નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। ગુજરાતમાં જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે। તો આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું સ્થિર અંગે આંકલન કર્યું છે। તેમણે કહ્યું છે કે આગાહી કરી છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું એવું રહેશે। તે હવામાન અને ચોમાસાને પ્રિડિક્ટ કરતા તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું એવું યોગ્ય રીતે બેસવાની શક્યતા છે। જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આંકલન કર્યું છે। તો આ વર્ષે ચોમાસું સારું એવું બેસે તેવી શક્યતાઓ છે, જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। અને એક પછી એક પ્રિમોન એક્ટિવિટી થવાની શક્યતા પણ જણાવ્યું છે। તે સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે। આગાહીકાર અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે મે મહિનાની શરૂઆતમાં પ્રિમોન એક્ટિવિટી થઈ શકે છે અને 5 થી 6 મેથી ગુજરાતનો પુનઃ ગરમી આવશે। તે આ દિવસોમાં ગુજરાતના લોકસભાની ચૂંટણી પણ મતદાન થવાનું શક્યતા છે। આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે। તેના બાદ 20 મે બાદ ફરી ગરમી વચ્ચે આ બાદ ફરી 24 થી 25 મે પ્રિમોન એક્ટિવિટી થઈ રહી છે, જેમાં 24 મે થી 4 વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે હવામાન વિભાગે નિયમ મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિનાની આ 3 મહિના દરમિયાન દેશનો જો વરસાદ વરસે તો તે પ્રિમોન વરસાદમાં ગણવામાં આવતો હોય છે। ટૂંકમાં કહીએ તો આ ચોમાસું થવા વરસાદનો પ્રિમોન વરસાદ કહેવામાં આવતો હોય છે। તેઓ સૌથી મોટા સમાચાર છે હવામાન વિભાગ નિયમ મુજબ 3 મહિના મુજબ વરસાદ સારો એવો વરસાદ પડે તો સારો એવો ચોમાસું કહી શકાય છે। ગુજરાતમાં જો 15 જૂન સત્તાવાર ચોમાસું બેસવાનું જાહેર કરવામાં આવે તો 15 જૂન સુધી વરસાદ પ્રિમોન વરસાદનો કહેવામાં આવે છે, પરંતુ 1 થી 15 જૂન સુધી વરસાદ આંકડા તોર ચોમાસું વરસાદ આંકડા ગણવામાં આવે છે। તો જે આંકડા તરીકે વળી આ પછી જૂન, સપ્ટેમ્બર આ 4 મહિના ચોમાસું ગણવામાં આવતું હોય છે। સૌથી મોટા સમાચાર મળી આવ્યા છે ગુજરાતમાં 15 થી સત્તાવાર ચોમાસું બેસે તો ચોમાસું સારું એવું કહેવામાં આવતું હોય છે। અને આંકડા તર તો કંઈક આ રીતે પ્રિમોન એ વરસાદનો વ્યાખ્યા થાય છે। તો બાકી આપણે દેશના ભાષાઓમાં ત્યારે ખેડૂતો વાવણી થાય ત્યારથી ચોમાસું હોય છે અને બાકી સત્તાવાર જ્યારે જાહેર કરવામાં આવતું હોય છે ત્યારબાદ જોવા મળતું હોય છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।